જય શ્રી સ્વામિનારાયણ. આ ગ્રીનરી જોઈને એમ થતું હશે કે આ ઇન્ડિયા છે, પણ આ ઇન્ડિયા નથી. આ એમ લાગશે કે આપણે અહીંયા ઇન્ડિયાની વાડીમાં છીએ, જેમાં લીમડાના ઝાડ છે, ફૂલના ઝાડ છે, આંબલી છે, પણ આ ઇન્ડિયા નથી. ગઈકાલે જ જેતલપુરનો ઉત્સવ પૂર્ણ કરી તારીખ 11 માર્ચના, અને આજે 12 તારીખના મસ્કત ઓમાનમાં અમે આવ્યા છીએ. અને અહીંયા એવરીથિંગ ઇઝ સ્મૂથ, ઇઝી. there is no issue about the ongoing Iraq and USA war, and it's a nice temperature, 27 degrees centigrade, and we are here especially to pick up આંબલી, જેને કે મીઠી આંબલી આપણે જે ઇન્ડિયામાં મળે, દેશમાં મળે, એ મીઠી આંબલી અહીંયા મસ્કતમાં પણ છે. આ આંબલીના ઝાડ આપણે જોયા હતા, બહુ મોટા અને બહુ હ્યુજ છે, અને 40-50 વર્ષ પહેલાં ઓમાન ગવર્મેન્ટે એને પ્લાન્ટ કરેલા, અને આજે તે છતાં હજી નમી ક્યાંય રૂટ દેખાયેલા તોય આંબલી આપેલા. અને આનો કોઈ માલિક નથી. તમે જઈ તમને જેટલી જોઈ બગાડ ન કરી આંબલી લઈ આવો અને તમે ખાઓ. અને ઓમાનની માણસોને પહેલાં ખબર નથી કે આંબલી ખવાય, પણ આપણા માણસો ગયા ઇન્ડિયાથી ત્યારે જોયું તો આંબલી તો બહુ હોય, અને બહુ મીઠી આંબલી. અને તમે તમારી રીતે ઉતારી તમે એને બરાબર લઈ જાઓ અને બધું ક્લીન રાખો તો કોઈ તમને ના નથી પાડતું. હવે આ આંબલી તમને વેચાતી મળે રહી, અને ઓમાની લોકો અને ખાવામાં ઉપયોગ પણ લેવા માંડે છે. અને આ આંબલીના ઝાડ જે છે ને, એ મેઇન રોડ ઉપર શોભા માટે ગવર્મેન્ટે વાવેલા, જે આ એરપોર્ટનો મેઇન રોડ છે એના ઉપર. અને આની સાથે આપણા પટેલ કણબી જ્યારે આંબલી પાકે ત્યારે આવી, અને જે આપને 50-60 વર્ષનું જે આપને ચાઇલ્ડહુડનો એક્સપિરિયન્સ હતો એ અહીંયા એક્સપિરિયન્સ કરવા મળેલો, કે આપણે પહેલાં આંબલી ઇન્ડિયામાં ઉતારતા અને એનો જે લાભ મળતો, એનો જે આનંદ મળતો, એ આજે અહીંયા ઓમાનમાં આજે બાળપણ યાદ આવે કે આપણે 50 વર્ષ પહેલાં આવી રીતના આપણે ઇન્ડિયામાં આંબલી ઉતારતા. આંબલી ઝાડ ઉપરથી ઉતારવાની પણ એક ટેલેન્ટ છે, કળા છે, જે એમાં આપણે જોઈને અંગોળો લાંબો હોવો જોઈએ, એને હૂકમાં આવવો જોઈએ, અને એને સોફ્ટ રીતે ખેંચવો જોઈએ, અને પાછી ડેમેજ ન થવી જોઈએ. એટલે આમાં અમારા જસુબેન ખેરાના છે, મસ્કતમાં રહે છે, અને આંબલી ઉતારવાના એક્સપોર્ટ છે. તો મસ્કત તમે જ્યારે જાઓ તો જસુબેનને મળજો અને તમને હેલ્પ કરશે, કઈ જગ્યાએ આંબલી છે, કઈ જગ્યાએ બોરા છે. તો અહીંયા ઓમાનમાં મસ્કતમાં ખાલી આંબલી નહીં, ઇન્ડિયાની જેમ બધું ફ્રૂટ મળે. ઇવન ઇન્ડિયાના બોરા, પછી બીજી જાતના ફ્રૂટ જે ઇન્ડિયામાં મળે એ અહીંયા બધા ઓમાનમાં મળે છે. લગભગ અમને સવા કલાક લાગી આજે આંબલી અમે આજુબાજુ ઝાડમાં ઉતારી, અને લગભગ 5 કિલા જેટલી આંબલી અમને મળી. બધી ભેગી કરી અને ત્યાં ગાલામાં મંદિર છે આપણું સ્વામિનારાયણ મંદિર, ત્યાં મંદિરે આપી, પછી થોડીક ફોલી આજુબાજુવાળાને આપી, અને અમે સૌ જમ્યા. તો નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે મસ્કત જાઓ ત્યારે આ આંબલીનો લાભ લેજો. અને એ માર્ચ મહિનામાં આંબલી થાય છે.